ગુજરાત એટીએસે અંકલેશ્વરથી રાજસ્થાન જતી બસમાંથી 8 કરોડ 32 લાખ રૂપિયાનો ટ્રામાડોલ ટેબ્લેટ સાથે મુખ્ય આરોપી પરેશ જૈનની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના સહયોગથી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે। ગુપ્ત બાતમીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે વોચ ગોઠવી અંકલેશ્વરથી રાજસ્થાન જતી MR ટ્રાવેલ્સની લક્ઝરી બસને રોકી તપાસ કરવામાં આવી હતી। બસના પાર્સલ વિભાગમાંથી 6 કાર્ટનમાં કુલ 2,08,000 ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ 100 mg ટેબ્લેટ્સ મળી આવી હતી। કોવિડોલ 100 બ્રાન્ડની આ પ્રતિબંધિત ટેબ્લેટ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 8.32 કરોડ હોવાનું એટીએસે જણાવ્યું છે। તપાસમાં ખુલ્યું કે આરોપીએ પ્રતિબંધિત દવાને સામાન્ય એલોપેથિક દવા તરીકે દર્શાવવા માટે નકલી ટેક્સ ઇનવોઇસ તૈયાર કર્યો હતો। આ જથ્થો અંકલેશ્વરની સીમા ફાર્માથી રાજસ્થાનના પાલી જિલ્લામાં મોકલવામાં આવી રહ્યો હતો। આ કેસમાં મુખ્ય સૂત્રધાર પરેશ પારસમલ જૈનને ગુજરાત એટીએસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંદા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપીએ માત્ર 2 મહિનામાં 25 કન્સાઇનમેન્ટ મારફતે 62.54 લાખથી વધુ ટ્રામાડોલ ટેબ્લેટ્સ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરી હોવાનું કબૂલાત કરી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પરેશ જૈને મે 2026માં જ મેડિકલ સ્ટોકિસ્ટનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ તેનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ડ્રગ્સનો નેટવર્ક ઊભો કર્યો। આરોપી અગાઉ કોડીન યુક્ત કફ સિરપની તસ્કરીના કેસમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ઝડપાઈ ચૂક્યો છે। હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે અંકલેશ્વરની ફાર્મા કંપનીમાં આટલો મોટો જથ્થો કોની મદદથી તૈયાર થયો અને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના આ ડ્રગ્સના મુખ્ય ખરીદદારો કોણ છે। સાથે જ વાપીના એમડી ડ્રગ્સ કેસ સાથે પણ આ રેકેટના સંભવિત કનેક્શનથી તપાસ ચાલી રહી છે। પરેશ પારસમલ જૈન નામનો માણસ છે, જે હાલમાં પારડી વલસાડમાં રહી રહ્યો છે, પણ મૂળ સાદડી રાજસ્થાનનો રહેવાસી છે અને થોડાક સમયથી ટ્રામાડોલના જથ્થાની લેવેચ ઇલીગલી કરી રહ્યો છે। આ બાબતે ઇન્ફોર્મેશનને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી, જેમાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણાએ રહ્યા। આ ઇન્ફોર્મેશનને ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ડેવલપ કરવામાં આવેલી અને પછી જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે, આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો। જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે। એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેના નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા। સાથે સાથે એટીએસ તરફથી ડીવાયએસપી SL ચૌધરી, પીઆઈ DD રહેવર, પીએસઆઈ મનીષ પટેલ, એપી પરમાર, ML સોલંકી, બીજા બધા માણસો અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ અને અમદાવાદ એસઓજીના અધિકારીઓ કર્મચારીઓ પણ આ ટીમમાં સાથે જોડાયેલા। એ સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી। એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા, જેમાં નાના બીજા 416 બોક્સીસ હતા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા। ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે। એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે, લગભગ આની ટોટલ જે કિંમત છે 8 કરોડ 32 લાખ રૂપિયા થાય છે।